જય ગણપતિ ભગવાન. જય પ્રભુ જય. જય ગણપતિ ભગવાન. હા દીપકજી, કેમ છો ભાઈ? ભોલાભાઈ મજામાં? આ બાજુ છે એમ ભૂલા પડે. હવે શહેરમાં ભાઈ રજા હતી ને તે કોઈ હેડો આપણે ગામડે ફરતા આવીએ. ગામડે ફરવા આવ્યો હું, ગણપતિ દાદા દર્શન બર્શન તો કરવા આવ્યો. મજામાં બીજું બધું? હા મજા. કેવું ચાલે ગામમાં? ગામમાં તો સારું ચાલે. સારું ને? બસ તાર મજા કરો ભાઈ. જય ગણપતિ ભગવાન. જય પ્રભુ. કેવું ચાલે શહેરમાં કામ ધંધો? શહેરમાં ચાલે યાર. મારે કેવું સ્ટુડિયો બનાવ્યો હોય ને તે મસ્ત ચાલે. આવા નવા નવા ગામડાના કલાકારો હોય ને એનો બધાને ચાન્સ ચાલુ સારા ગાતા હોય તો એટલે ઓટો મારો આવ્યો તો ગામમાં કોઈ કલાકાર એવો મળી જાય તો કોણ ગાય હારી? આપણા ગામના જ છે. તો હું આવા કલાકારોની વાત કરતો હતો. હા મને લઈ જાઓ ને એમના જોડે. જોરદાર અવાજ આવે એમની યાર. આ બાજુ હતા ને? હા, પગાર આપણા ગામના કલાકાર તો એમાં જોવા લઈ જવું. આ ગાતા હતા ને જબરદસ્ત એ જોવા. મેળ પડી જા. એ તો હું જ હતો. હા એ તો હું જ હતો. શું વાત કરો? હા, તમે હતા? હા, મોટા મોટા ઓર્ડરો આવે હું બધું. આટલો ગાજો. મોટો સિંગર હે. ઓહો ગાજે તા ને તમે? આ તો આ ગાતા કે ગાતો હતો ને હા તે હવા બેસી ગયો હે. તે તો એકદમ સ્ટુડિયો ગાઈ કર. લેક છે સ્ટુડિયોમાં ફાઇનલ ને? હા, તો લેડો તો તમે સ્ટુડિયો લઈ જાવ બરોબર. લેડો હંગા થેડો. જબર ગાતા હતા યાર હો તમે તો. જોરદાર અવાજ છે તમારો. તમે કલાકાર બનાવી દઉં યાર. કલાકાર તો હું બનેલો જ છું. એવું હે? હા સ્ટુડિયો ગાયક છે ને? હા, અરે અવાજ હતો યાર. આ તમે ગાતા હતા? ના તો કોઈ બીજું હેળ હેળ. ના 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 યાર અરે અવાજ ની વાત કરું. તમે રહેવા દેજો. તે બખાડો કરશો નહીં. તમે હું ગાવા લઈ જાય ટેન્શન ના લેહો. આ કલાકાર ને હોગું હું યાર જલ્દી હટજો ભાઈ. આ કલાકાર ની વાત કરતો તો આવા સુરો ની જરૂર છે. જોવો ઈનો મીઠો લાગે કહું કા, ઈનો મીઠો લાગે કહું કા. ભગત વાહ વાહ. શું એ કહેવાય? આવો આવો પ્રભુ આવો. રામ 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 એ રામ રામ પ્રભુ રામ રામ. ચમ આ બાજુ વટો માર્યો તમે પ્રભુ? અરે તમારો અવાજ વાપરીને આવ્યો હું ભલા મોડો આવ્યો તો ગણપતિ દર્શન કરવા. ઓહો હો. જબરજસ્ત કહો તમે તો હો. આ તો જુઓ એ રૂપાળી ગાયો ચારું છું અને એ રાખડા તોણું છું ને બાપો બાપો ટાઈમ પાસ કરું છું ભાઈ. ટાઈમ પાસ નહીં અરે ભલા મોડા. આ તો તમારો અવાજ જેવો હ. હા મેં ગામડાના ભાઈ અમને ટાઈમ પાસ જ લાગે ને. અરે ચિંતા ના કરશો. મારા શહેરમાં મોટા પાયે સ્ટુડિયો છે બરોબર. સ્ટુડિયો? હા તો સ્ટુડિયોમાં તમારે ગાવાનું હે. હું આવા આપણા ગામડાના કલાકારો હોય ને જે માટીના સૂર એ હોગી રહ્યો હું એવું ગાશે મારા સ્ટુડિયોમાં. હું તમને આખા ગુજરાતમાં ડંકો વગાડી દઈ. તમારો ડંકો સાચું મારા ભાઈ. પણ આ જો આ મારી બધું ગાયો એ તમે શું કીધું પેલો સ્ટુડિયો સ્ટુડિયો એમાં મળી રહેશે ખરી ને? આમ એવો સ્ટુડિયો નહીં. તાણ કેવો સ્ટુડિયો? તમારે ગાવાનું આ જે ગાતા હતા ને હા. એ સ્ટુડિયોમાં ગાવાનું. આ બધા કલાકારો નહીં ગાતા? ઓહો વિક્રમભાઈ ઠાકોર, જિગ્નેશભાઈ કવિરાજ, એવું ગાવાનું? રાકેશભાઈ બારોટ, મોટા મોટા કલાકારો નહીં બધા? ઓહો એવું ગાવાનું તમારે. તમારો અવાજ એવો હોય. ગાશો કહેડો. પણ ભાઈ જુઓ તમારી જિંદગી બની જશે જિંદગી. અમે રહ્યા બધા નવા નિશાળિયા. અમને એવું ગાતા બાતા ના આવડે. બધું હું શીખવાડ દે. અમે તો- કશું ટેન્શન લેવાનું નહીં તમારે. સાંભળો ભાઈ અમે તો આ વગડે રૂપાળા આવે ભેંસો ગાયો ચરતી હોય અને વસો મેચીને ગા ગા કરતા એવું. પણ ને પેલા કેતા ગોમડાના બોકેડા કૂટતા એવા બોકેડા કૂટતા છીએ અમે. બોકેડા ના કહેવાય.
આ તો તમારો સુર છે જોરદાર, આટલો મજબૂત. ના તમે યાર ડંકો વગાડી દેશો આખા ગુજરાતમાં. લઈ જાઉં તમને, બરોબર? બધી જવાબદારી મારી, તમારો રૂપિયો ખર્ચો નહીં કરવો. બરાબર. અને તમને શીખવાડે બધુંય. આવશો ને મારા સ્ટુડિયોમાં આવીશું વળી. તો તમને હે ને હું એક કાર્ડ આલું મારું, બરોબર? લ્યો હા લાવો. લો આમાં મારો નંબર હ. સારું સારું. મને નંબર ઉપર ફોન કરીને હાજર થઈ જજો, બરોબર? હું તમારી રાહ જોઉં. સારું, હું ફોન કરીને તમને આવી હો. હા ચલો ભાઈ, રોમ રોમ. હો, જય દ્વારકાધીશ. જય દ્વારકા. જય દ્વારકાધીશ. હા ચલો રોમ રોમ ભાઈ. એ હા. આ ભાઈએ મને આ કેડ તો આલ્યું છે. હવે ઘેર મારા કોનાને, મારા લાલજીને બધાને પૂછવું પડે ભાઈ. આ મારી ગાય, કાયડી ગાય, ધોળી ગાય, હા હા હા, મારા ગાયોનું તો મારે વિચારવું પડે ને. એ મારા દ્વારકાધીશ, તું કરે ખરી મારા દ્વારકાધીશ. જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ મારા પ્રભુ. લે ભાઈ, હે મારા ગણપતિ દાદા. તમે પેલા વાડાનું ગીતો ગાતા હતા, પેલા ભાઈ તમે ભેગા થયા? ઓ થયા ને ભેગા. ઈયન મિયત મોકલ્યા હતા. ગાન તમારા ઓખણ કરીને મોકલ્યા એટલે. ઓ તેમને મને વપડો ક્યારે મને આલ્યું ને. ઓ તો સ્ટુડિયો કે મારે આવજો ને કે તમે ગાજો ને બધું આવું કઈ જાય રે. મેં તમારું આવું કર્યું તો તમે મને લઈ જજો હંગાત સ્ટુડિયો. હું એકલો જો એના કરતા તું હંગા જાય. આપણે 1 થી 2 ભલા મારા વાલા. મને આવડે હું ગાઉં બાવ? હે ગાઉં? અત્યારે આપણે સ્ટુડિયો ગાજો ને હા સ્ટુડિયો ગાઈ. લઈ જઈશ હો. મારાથી મને જે ભલામણ થાય હું કરી, ચિંતા ના કરતા હો. હા પણ તમે આવજો હો ને. હા નક્કી હો. હા ભૂલી ના જતા પા આવજો. હા હા હેલો લે. સારું. હે મારા ગણપતિ દાદા, આ ગાયો મેં વાડે બોધી છે અને હું મારા ઘરે મારો લાલો અને મારો કોનજી એનો વાત કરું. જય મારા ગણપતિ દાદા. હે મારા પ્રભુ, હે મારા દ્વારકાધીશ. હે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડશે, એને મને માયા લગાડી જ રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડશે, એને હા મારા કોના. હા ભાઈ હા. બરાબર સારી નું. બરાબર ચાલીને આવ્યો હો મારા ભાઈ. આના લાલો દેખાતો નહીં તો જો લાલો લાલો ઘરમાં. આ પાણી પાણી મંગાવો ને લાલા જોડે. લાલા પાણી ભર લાવજે. ભાઈ આવી ગયા. ઓ આયા. એ હોય ભાઈ, આવો લાલા આવો. બેહો. શું કરતા હતા? બધી મજૂરી કરતા હતા. ઓ આયા તો પણ ગોઠવી દઉં. સારું સારું. શું બીજું શાંતિ ચાલે ને ભાઈ? હો એ ગાયો ચારીને મજા આવી હો. ગાયો ટેટા જેવી કરીને આવ્યો હો. બસ ચાલ. અને પછી હમણાં મોડા ટાઈમ છે ને એટલે દોવા જઈશું આપણે બધા ભેળા હો. પાણી પી લો પછી. હા પાણી પાણી પીએ, ચાબા પીએ. આખો દાડી થાક લાગે ભાઈ ગાયમ ને ગાયો ગઈ તો. લ્યો ભાઈ. એ હા લાવો લાલા લાવો ભાઈ. કેવું કે ગાયનું બાય ચાલીને આવ્યો બધું કમ્પ્લીટ ટીહાટ કરીને આવ્યો હું ભાઈ હો. પૂછી તો નહીં રાખી લગીરે નહીં એટલે ભાઈ કોનજી. એટલે આજ તો હું તો ભેંસો ગાય જોડે હતો ને તે મારા બુટી ભૈયા હતા. તે મને જો ને આ કોઈ કાલી વાત શું લખ્યું બધું. અલ્યા ભાઈ આપણે બે ભણવા જે હક હતી અલ્યા. આવડતું હોય. એટલે સાચું છે. બરા લાલાને કહું, લાલા લે વધજે. આ તો બહુ મોટા પેલા સંગીતકાર હ દીપકજી સંગીતકાર. કને આલી તો મને આરી. હા હું ગાયો ચાલતો હતો ને હા અને એ હું થોડું મને મનમાં એવું થઈ જાય ગાયો મારી જોડે એટલે મને મજા પડી જાય. તે રૂપાળું એક ગીત લલકાર્યું હતું મેં તો. તે શિખર હોંભળી એક શું થયું તે મારી જોડે આવ્યા અને પછી મને કે લો ક્યાં તમે હે ને કે મારા સ્ટુડિયોમાં આવજો કે. એમ કીધું સ્ટુડિયો બોલાયા તમારે. પેલું શું કહેવાય અંદર કોક કે બધું અંદર જબરજસ્ત કે અંદર હોય. હોય એ તો ગીતો ગાવાનું હોય કા. હા એવામ કે મને એવામ બોલાયો. બોલો કોણજી એવામ બોલાય ભાઈ કેવો હશે ભાઈ. હા તે આપણે હમણાં કરીએ ફોન. હા આયરી તમે રાખો તમારી જોડે. આ કલાકાર તો બહુ મોટા પાસા હે. ઓવો અને કોણજી ભાઈ લાલા આ ચીવું આનાથી સારું તો થાય ને આમ? જબરજસ્ત. તમને કલાકાર બનાવ્યા વગર નહીં મિલે. તો સૌથી સારું લો. હા હા કલાકાર પણ બનાવી દે. હા જબ્બર બહુ મોટા કલાકાર બનાવશે. વાહ વાહ તો મજા પડી જાય હો કલાકાર બનાવી દે તો. હું તમારા માટે ચા ને એવું બનાવી લાવું હા અને પછી તમે ગાવીને બધું દોઈ આવો. હા ચા બનાવતા આવો. આ રાખો તો ઘડી દો તમારી જોડે. હાથી જો ને હવે. અરે ઓને અસર રાખું હો.
હું આવું ચા બનાવી. એટલે ભાઈ કોણજી આ મારું બેટું આમાં ચેવું ચેવું લખેલું હોય હમણાં આપણે ભણ્યા હોય ત્યારે ભણ્યા જ આપણને નહીં. ખબર પડે કે કાળા અક્ષર આપણે નહીં. છે પેલા ફેસ બરાબર લાગે હા. ભાઈ. કોણજી આ જો મને પેલા ભાઈ જે કેળ આલ્યું ને ઓહો, એ ભાઈ મને જો મોટો કલાકાર કરી દે ને બરાબર. તો મારું બેટું અમારી ગાયનું શું થાય પછી ગાયનું તમે ટેન્શન છોડી જ દો, બધી ગાય હું એકલો હાચવી લઈએ. પહેલા તમે કલાકારનું કરી દો, કલાકાર બની જ જો તમે. હા 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 પણ ના મારી ગાયો વર્ષે મને ના ના, ગાયનું ટેન્શન તમે છોડી જ દો. ગાયો તો હું હાચવી લે, બધી ગાયો હાચવી લે. રાત દાડો મને મારી ગાયો યાદ આવે ભાઈ તો ગાયો પર જ મારું જીવન છે કશું હોય તો ટેન્શન નહીં લેવાનું, તમે તાર ગાયો હું બધી હાચવી લે. મારો ગિરધારી કરે સાચું તાણો તમે તાર જવાનું કરો, તમે ગાવા જાઓ. મારું જય દ્વારકાધીશ મારા વાલા મારા કિસ્સાના ભગવાન સમ આવું કરો હો હે હું ભણું એ નહીં ગમતું તમને આ મારા ભાઈને મારા કાકાએ જે કર્યું તું એ સારું કર્યું તું નહીં ભણાયા અમને હવે આ ગાયોનું એમનું બધું કોણ કરશે હે અને આ કલાકાર તો હું ઓળખું છું તમે વાપરો હો ને હું ઓળખું આ કલાકારને નહીં જેવો તેવો હવે મારા ભાઈને મોટો ને મોટો કલાકાર બનાવીને જ રાખશે દરરોજ ફોનમાં જોઉં હું હોવા નહીં જેવો તેવો આખા ગુજરાતમાં ચર્ચા થાય દીપકજી નોમ પડે ને એટલે પતી જાય સ્ટુડિયો તો જેવું હો વાત જ થાય એવી નહીં આખા સ્ટુડિયોની કિશન ભગવાન ચમ આવું કર્યું તમે હે પણ ના હું ખરી કહું હોવા અને કરવું પડશે ચમ કે જુઓ આયા ભાઈ મોટા કલાકાર બની જા તો ભાઈ આ ગાયને બાઈ મારા સંભાળવી પડશે અને આટલું બધું હું ભણે હું અને મારા ગાયોને એવું બધું સંભાળવાનું મારે આ બધું તો શક્ય જ નહીં પણ નહીં થવા દઉં હું વાત ચામું મારે શું કરું કાલ જવાનું હોય કાલ શું કરવાનું હોય મારે હા દૂર નાખી દઉં અમર તું આઈડિયા એ ગળું બળું બધું વચ્ચે થઈ જા અને પછી નહીં ગઈ એક વાસુડી જીભને આખી ભાગી નાખવી ન રહેગા બસ और न रहेगी न बचेगी न रहेगा बांस और न बजेगी बांसुरी किशन भगवान જુઓ યાર કલર તો કમ્પ્લીટ થઈ ગયો ને બરોબર છે जय हो किसान भगवान जय हो अब न रहेगा बांस और न बजेगी बांसुरी કના ભાઈ તમે બધું વાપરી લીધું બધું વાપર્યું ને બધું જોયું મેં. આપણો ભાઈ આગળ જાય તને ક્લિયર નહીં થતું, સહન નહીં થતું તને? એવું આગળ નહીં. જઈએ તો પહેલા અમાર ભાઈ આગળ જાય કને ના ગમો બધો ગમો પણ મને એક જ વાત હેરાન કરે આખું વાત. હવે હું જેટલું બધું ભણ્યું તમને ખબર ને હા હવે આટલું બધું હું ભણેલો હોઉં હા. અને આ ભાઈ રહ્યા પણ પેલો ભાઈ જેમને આલ્યું હોય ને કાર્ગો જેવો તેવો નહીં રહે આખા ગુજરાતમાં ચર્ચા હોય સારું જ કહેવાય ને. અને આ આપણા ભાઈને કલાકાર બનાવ્યા વગર નહીં મિલાય ભાઈ બનાવવાનું જ છે ભાઈ ને, આગળ જતો હોય તો આપણે સારું હતું. એ મને કશો વાંધો નહીં પણ કલાકાર બની જાવ બનીએ જ્યાં ચલો આપણે એમાં ખુશી પણ એ પછી આ ગાયન આ બધું પાછળ એ કોણ પાછળશે તું ગાયન ટેન્શન છોડ દે, હું એકલો કરી ગાયન તારે ભણવાનું, ભાઈને આપણે કલાકારમાં મોકલવાનું. ગાયન બધું હું સંભાળી લે એકલો, આવું નહીં કરવાનું. તું તો આ તો યાર મારે શું થયું ખબર આ રીતની વાતો આપણી એટલે મારું મગજ આખું હેરાન થઈ ગયું આખું અને બધું હાચવી લે, ગાયન બધું જોવાનું બોવાનું ચારવાનું બધું હું હાચવી લે. આ તમે મને મળ્યા ને આ તમે સારું છે અંદર આવ્યા તેમાં તેવો ઠેકોણ આવી જાઓ અને તમે ભાઈને કહેતા નહીં હો. ના ના નહીં કહું, આવું બધું ના કર, એને ભાઈને ખોટું લાગે સમજે? અને આવું બધું ના કરાય. કઈ છે આપણો ભાઈ આગળ જતો હોય અને તો મારું બધે પછી કેવું વિચારે કે વનરી ગમતું હોય ના ના એવું નથી આ એવું થોડુંક મોસ પડે આ રહ્યું કહી દેજો અલ્યા ભાઈ લાલો અલ્યા કેટલો રે લાવો લે ચાલ આવો હેડો મારા બેટા જાય જલ્દી નીકળતાય નહીં એટલે ભાઈ હો આમાં તો મસ્ત પડી છે.
અલ્યા હવે એક કામ કરો, ચાનું રહેવા દો. મારે પેલી ગાયો દોવાનો ટાઈમ થયો. એટલો ચા તો પછી લઈને આવો, આવીને પછી પીએ મેલી હો. હા. પછી આવીને પીશે હો ભૈયા. એ મારા દ્વારકાધીશ. લે હડો બાપા. એ મારા દ્વારકાધીશ. લે હડો હવે બાપા, આપણે ગાયો દોવાનો ટાઈમ થયો. હવે ગાયો દોઈએ. એ મારા પ્રભુ, એ ગાયો દોવાને અમે નીકળ્યા, દોયા વિના ગમતો નથી. એ ગાયો દોવાને અમે નીકળ્યા, દોયા વિના ગમતો નથી. એ મારા દ્વારકાધીશ, ગાયો અમારું જીવન છે ભાઈ. ગાયો ઉપર તો અમે મજા મજા કરી રહ્યા છે. હે મારા પ્રભુ. એ મારા પ્રભુ. અલ્યા લાલભાઈ, અલ્યા કેટલો જા પ્રભુ. હરિઓમ હરિઓમ. ઓ લાલજીભાઈ, બોલો ભાઈ. આજ પેલું આપડા પેલા તો જવાનું ખબર છે તમને? અને આપડે શું છે કોનજીભાઈ? વાંજીભાઈ તો બહાર જ્યાં હવાર પેલું કરિયાણું લેવા જ્યાં. હા, અત્યારે વહેલા વહેલા ગયા હે? પણ આપડા તો જવાનું તો પેલા સ્ટુડન્ટ પેલા ભાઈ કીધેલું તું નથી ખબર? એ તો એમને મને કીધું કે તમે જજો. એવું કીધું એમને મને કીધું હો, હું મેકવા આવું હું તમને. એવું હે ને? હા તો હું તૈયાર થઈ જાઉં ને તાણે. આવું તૈયાર થઈ જાઓ, પછી આપણે ન્યા કરીએ. હા તો હું બૂટ બૂટ પહેરું તાણે. રહો તૈયાર થઈ જાઓ એટલે મને બૂમ પાડો હો. હા તો ઘડી હું નાસ્તો કરી લઉં. એ મારા પ્રભુ, મારી વાલી ગાયો. હેડ મારી બૂન. લાલજી ભાઈ, એ મારી કોટી લાવજે ભયા. એ લાવો લાવો, હેડો હેડો. આજ તો બહુ હરખનો દાડો હોય, જલ્દી પહેરી દેજો. હરખનો દાડો મારા ભાઈ. ચાવી તો ભૂલી ગયો. હા ચાવી લઈ લો, ચાવી લઈ લો. હેડો ને ભાઈ, સ્ટુડિયમ છે શું કરશે એમને? ગભરાવાનું તો કીધું કેવું ગવાય છે. આ તો વગડે બોકડા કૂટેલા હે. સ્ટુડિયમ જાવ બંધેર હોય, આ બધું આમ બધું ભીજ હોય, એમાં અવાજે નહીં નીકળે. એટલે હડો 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 વાળો, તમે તમારી ગાડી વાળો. હે મારા પ્રભુ, મારા દ્વારકાધીશ, માગું 20 ના હાલત 30. એ મારો દ્વારકાધીશ. એ મારા પ્રભુ, તમતા રિકલ જુઓ ને, હા એટલે આમ છોડી જ દેવાનું ગાવાનું. ચમ પછી નહીં ગાવાનું કોઈ દાડો? ના, ગાવાનું એમ કહો કે છોડી દેવાનું કે જેવું તોફાન ગાતા હોય ને તમે, હા. ત્યાં તો આ ગાય ઈકલ નહીં ગાતા, ઉપા ગળે જેને કહીએ, એવી રીતે ગાવાનું. ઉપા ગળે ને. એ મારા દ્વારકાધીશ, બેજો તૈયાર રાખજે મારા પ્રભુ. હા બેહી ગયા, બેહી જો ભાઈ. એ મારા દ્વારકાધીશ, માગું 20 ના હાલત 30. હાય, અલ્યા દીપાભાઈ નો સ્ટુડિયો સાર્યો એ. વાહ, આયરો દીપકભાઈ. આ પેલું આપણું એડ્રેસ આલ્યું હો ને, એ એડ્રેસ ઉપર પર જુઓ જો, ઉપર લખ્યું હો કોઈ. દીપકભાઈ નો સ્ટુડિયો. હા એ જ છે. હા, એ દેખી એ જ છે. જય સ્ટુડિયો દેવ. આવો દીપકભાઈ, આવો 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 આવો. મારું YouTube બનાવ્યું તો જબરદસ્ત બનાવ્યું હો. હા એટલે મને હવે ખુરશીમાં બેહવા દ્યો. અને તમે આ કલાકારને લાયા હંગાત? ઓ હંગાત લાયા ને? લઈને આયા. હા, બરોબર લાયા. એ આપણું કહેતો વખતે 1 થી 2 કલાક કીધું હંગાત આવતો હતો. પેલા ફલાઈને ગભરાઈ નાખી, એને કલાકાર બને નાખી. એ છોકરા કાઠો થઈ આવો, ગયા આવો, હો. ભાઈ, તમે બાર ઊભા થઈ જાઓ. આવો, હંગાત આયા તમારે? આવો આવો આવો, આવો, ભાઈ, આવો. એ મળતે ન જાઓ. શરમાવો નહીં. આ તો સ્ટુડિયો એટલે સ્ટુડિયો. જેવું કહો, આબા મજા રહી ને? મજા મજા. કાઠું જ નહીં પડ્યું પૂછતા સાહેબ? પૂછતા પણ તો આ સ્ટુડિયો જડી ગયો ખરો. હા, રાત્રે બેઠો તો કોરે હાલ આવશે. ના, હારું, હારું. ફોન કર્યો તો ને એટલે. ઓહ.
જો અરે આપણે સ્ટુડિયો આપો હોયથી તમને હું શીખવાડી દઉં કમ્પ્લીટ ગાતા બાતા. લાડો કાકા હા લાડો મને સુર આલ દેડો તમે. એટલે આ અમને કાઠી કરી તું ભોગો હો હું શું પહોંચ્યો નહીં લાયો લ્યા, એ નહીં. સુર આપો તમે ગાવાનું કરો સુર. સુર આપવાનું ગાવાનું કહું એટલે. એટલે તને કોઈ ફાવે સુરસુર મને ખબર હે. હા બોલો બોલો. પૈસા શું તમે હા પૈસા શું લેવા હા પૈસા સુર સુર નહીં કાળી કેતા એક કાળી બે કાળી એવું કઈ આ ખબર તમને? આઠ કાળી આટકાળી વાહ ભાઈ વાહ લ્યા. લાયા કલાકાર હા ભાઈ જબર હારું છે તમે મને હંગાત લાયા. નકર અમને તો ખબર ના પડત ના પૈસા સુર હોય ને આઠમી કાળી હોય હે. અમે બધા ગોમડિયા અમને ના ખબર પડે ભાઈ કશી વાતો નહીં લો ખાલી હું તમને કહું ને ત્યાં ગાતા હતા ને હોવા એવું ખાલી ગો એટલે આપણને અહીંથી અંદાજ આવી જશે. આવવાનું લ્યો, ખાલી અલ્યા હું એ જોઉં આ મારા બેટા પેલા આ ડબલા ઉગાડવાળા ચોકડી હું હોધી રહ્યો ઈ મેં ત્રીજા માળે બેહાડ્યા. હા એટલી છેડો આવ્યા જાવ આપણે તારો જગ્યા નથી એટલે હા હું તો કા મેળા ઉપર વાગ. આ વરસાદ પડે પડતા નહીં હોય બાપડા ના ના એ તો આલ્યો હોય ચોફળ બોફળ બધી ટોકવા માટે. હોય એનું ટેન્શન ના લેવો તમે તાર. મને સ્ટુડિયો કહેવાય જો કે કાન બેહાડવા પડે ને ઉપર જગ્યા નથી બેન ઉપર આ ગાવાળા ને આચરણ વગાડવા ત્રીજા માળે હોય દડો કાકા હા કરું ચાલુ હોય ને આ કરજો આપણે જોઈએ તાણ આપણો બોકડા તો હે ને બસ ચાલ અલ્યા બરોબર મને તો પરસી વળી ગયો મને અમને નહીં ફાવ બાપા લે તમે આરામ કરો. હાય ટેન્શન ના લેવા ચિંતા ગભરાવા નહીં યાર. તો વગડ ગાયેલો આમાં આપણું હા, સાચી વાત છે. આ બધું કેવું છે બાપરે બાપ કશી ટેન્શન ના લેવું બેઠું તમે તો મેં લાઈવ વાપર્યા હે એટલે તમે હું ગો મને ખબર છે બરોબર ગભરાશે નહીં કરી હેડો. ભાઈ ગભરાઈ ના જાઓ તમે બેહો. તમે સમજાવો તમે તો હંગાત આયા હો ને ઓહો, મારા ભાઈ જ છે. કને ઘબરાતો નહીં પણ આ તો ને કેવું બધું છે કશી ટેન્શન લેવાનું નહીં. જો આપણા જેવું છે આપણે બરોબર આપણે કન્ના જ છે તમે હંગાત જ આયા ને બધા ઓહો, ઓહો. એટલે શાંતિ તમે આરામ કરો. હો? કરીએ તમે તો બધું પાછળ હું આરામ કરીને પછી ના એવો આરામ નહીં. શ્વાસ લો. લો આ ભાઈ ગાવાનું હે ને ઓય ભાઈ ગવડાવો લેવાના કલાકાર હારા કલાકાર લ્યો તા હેડો આઠ કાઢી તમાર હા પૈસા સુરમાં ગાજો પાહા આટલું ધીમું પહેરાવા ચાહો ને ભાઈ ભલા તમે ધીમી હલકારતા થોડી ઉતાવળી હલકારો અને પેલા વીર પહેણીએ જા હ અને જોન જતી રહે તમને જતા જતા સ્પીડમાં ગાવાનું હા થોડી સ્પીડમાં ગો લ્યો નહીં આવડતું કોઈ મને કહેતા હતા લાઈવ પ્રોગ્રામ જબરજસ્ત કરો હોય ને તમે લઈ કોણ જાય હતા ગાવા એ તો એક પૈયા આવો લઈ જાય હેરો તમારે જેવો જ હશે આટકાળી વાળો લે તમારે ગાવાનું હોય ભાઈને લાવ ગાવાનું હોય ખાસા કલાકાર પકડી લાયા તમે તો ભગવા બંકા લાયા હો લ્યો ભાઈ હેડો તા તમારે ભાઈ લ્યો સરસ ગાયો હો, સારું ગાયો આવી તર કહેવાય હા કેવું આમ લઈ તારે ભાઈ તમે જોયું ને આવી રીતે જ ગાવાનું. આ ભાઈ જેવું ના ગાતા પા આ ભાઈ તો બહુ ભારે ગાય છે. હે મારે તો મોટા ઓર્ડર આવો આવો નહીં જતો આપડા આ બધા નેના ઓર્ડર માં ભાઈ લખવા પડશે બોલો ભાઈ તમારે શું ગાવાનું છે અમારી ફરમાશ વહી ગઈ લો હા લ્યો તાર સપનું હેડો છોકરો સારું ગાય
તમે નાવો તો કાકી તમે ટીમ બનાવી દો ને. આ ભાઈ ખાલી આયોજન કરવા રાખજો, માઇક ના પકડવા દેતા. હે થોડો હેવી કલાકાર છે. હું તો મોટા ઓર્ડર માં દઉં. એને બહુ મોટા ઓર્ડર હોય ને અમેરિકા જેવા તો જ એને મોકલજો. વિદેશમાં જ મોકલવાના. અને કોઈ જ ગાવા ના દેતા ગુજરાત. આપણું ગુજરાતમાં તો વાતો જ નહીં. આફ્રિકા હોય, ઇંગ્લેન્ડ હોય, ઈકન જવું. આફ્રિકા જેવો અવાજ ખરો ને હવે ઉલ્લું બુલ્લું બધું નહીં આફ્રિકન ગાતા એને બધું સારું ફાવે. હવે તમે ફ્રેશ થઈ ગયા? ફેસ થઈ ગયા આપણે જોઈએ હવે. તાલ ચેવું ગાયા જોયું તમે? હા સરસ્વતી વંદન કરો કાકા. ટેમ્પો બરોબર છે ને? આ ટેમ્પો ટર્બો બરાબર જ છે, બધું બરાબર કરો ભાઈ. આ ટેમ્પો ટર્બો એમાં ખબર ના પડે, અવાજ જ રાખો ખાલી ભાઈ. હા, લ્યો તા. હા, હેડો. 1 2 3 હે મારી જગદંબા, હે મારી જગદંબા, જગદંબા મારી જોગઈ અને મારી ડબલે હે મારી તારા દીવડા મોડે હરે રે મણી જય હો, હે મણી જય હો, મણી રામ રામ. અરે ભાઈ બંધ કેમ થઈ ગયું લે ભાઈ? વાહ કાકા વાહ, જોરદાર ગાય છે યાર. હો ભાઈ. મેં નક્કી કર્યું, હા. સરસ્વતી માનું સ્મરણ કર્યું અને મારી જેવા છોકરાને રાજ રાશિની મારી રાખજે માં. વાહ, વાહ. હે મારા દ્વારકાધીશ. એ તો કે તો બડા મોળા કે તમે જોરદાર કલાકારો, તમે બે વપડેલા હઈ યાર. હવે છે ને આ કેસેટ બનાવીને માર્કેટમાં તમને હું આ વિડીયો અપલોડ કરી નાખી, બરોબર? હા અને જો આપણી માતાજીની કે દ્વારકાધીશની દયા થાહે ને બાપુ બાપુ તો ધન્ય ધન્ય તમે, બરોબર? તમે હે ને એક મસ્ત આપણે ભગવાનનું કહો તો માતાજીનું ગીત સારું એ કહી લો.
વાહ ભાઈ વાહ. મોજ મોજ કાકા હો. જોરદાર તમે તો બૂમ પડાવી દીધી બૂમ. હવે તમે જો ખાલી તમે ગુજરાતમાં હું બૂમ પડાવું તે બધા બેહો બેહો તે બધા કલાકારો આયા બરોબર અમને બહુ ગમ્યું અને તમારા ભાઈને હવે જોયું ને કેટલી મહેનત કરી છે બરોબર કશું ટેન્શન લેતા નહીં જો માતાજીની દયા થઈ તો કાકા તમે થઈ જશો ગુજરાતમાં વાયરલ બરોબર તમારો ડંકો વાગી હું તો જાય ભાઈ એટલું માનું કે જો આપણને જે રસ્તો બતાવે એ આપણા ગુરુ બરાબર કોટમ જતા હોય તો અને આપણને કે ભાઈ કોટા હે એ પાસા વાળી આપણા ગુરુ અને મારો ભૈયા ગાય ચારતો હોય ને તો ગીતો ગાતો હોય. એટલા જ હું વાપરી ગયો તો ને તાર એટલો વાપરી ગયો તો હું. આ તો ભાઈ જુઓ આપણને જે રસ્તો બતાડે એ આપણા ગુરુ કોટમ જતા હોય ને કોટા આગળ ભાઈ ના જતા હોય ના પડે એ આપણા ગુરુ એટલે સમજીને આપણે કોમ આગળ લેવાય પણ એની પર મને થોડું મને ભાઈબંધની ગીત ગાવા દે ભાઈ અરે મને ગોળો હવે તમારા માટે હવે તો મને કહેતા તમે ઈ શીખવાનું ભલા મને મજા આવી જાય એમ. તમને યાદ થઈ ને? જબરજસ્ત કલાકાર આમ ભલા માણસ છો હંતાઈ ગયા હતા તમે ભાઈ તમારું સારું થજો હા મારા ભાઈઓનું પણ સારું થજો એમને સપોર્ટ હારો સપોર્ટ પૂરો સપોર્ટ ટેકો સર જો આપણો ઘરની અંદર આપણો કોઈ સપોર્ટ ના હોય તો બહાર આપણે આગળ ના જઈએ કે ભાઈ ટેકો આપણા ઘરનો પહેલો જોવો મારા ભાઈ સાચી વાત છે નકર અત્યારે હું આ ગાયો ચારતો હોત એ વગડા ખોટા રાગડા તોડતો હોત પણ જો તમારું મને મળવું અને જો મને તમારા સ્ટુડિયોમાં લાવવો બાપો ભયો હવે તમે હે ને આ તમારી કેસેટ રિલીઝ કરવાની છે એટલે પ્રેક્ષકો કહી દો કે અમને આરો મારું આ વિડીયો જોજો કોમેડી બરોબર અને અમને તમે લાઈક સબસ્ક્રાઇબ અને શેર કરજો એટલે પબ્લિક આપણે સપોર્ટ કરે તમને એક ઊંઠો ભૈયા સાંભળજો હા હા તો જબર અવાજ જાતા એક ઊંઠો અમારો વિડીયો સાંભળજો જોજો ને બધા ભેગા થઈને લાઈક કરજો અને સબસ્ક્રાઇબ કરજો જય માતાજી જય માતાજી જય માતા જય માતાજી.